વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના વણાદરા ગામમાં ચૂંટણીનો માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। ભાજપના કુંવારવાડા વિસ્તારના ઉમેદવાર મનોજભાઈ તથા જિલ્લા સીટ માટેના ઉમેદવાર ભાવેશભાઈએ ગામમાં પહોંચી પ્રચારને તેજ કર્યો હતો। ગામના માજી સરપંચ શ્રી ઘનશ્યામભાઈ દ્વારા સ્વાગત બાદ રેલી યોજાઈ અને સમર્થકોમાં ઉત્સાહ જોવામાં આવ્યો, પરંતુ આ સમગ્ર દૃશ્ય વચ્ચે કેટલાક એવા સવાલો છે જે હવે ખુલ્લેઆમ ઉઠવા લાગ્યા છે અને જેનો સીધો જવાબ હજુ સુધી કોઈ પક્ષ તરફથી મળતો નથી। 5 ગામોમાં સૌથી વધુ મતદારો ધરાવતું વણાદરા ગામ છતાં ટિકિટ શૂન્ય કેમ? શું વણાદરા માત્ર મત માટે જ મહત્વનું છે અને નેતૃત્વ માટે નહીં? શું આ ગામમાં તાલુકા પંચાયતની ચૂંટણી લડી શકે એવો એક પણ લીડર નથી કે પછી લીડર છે પણ તેમને આગળ આવવા દેવામાં નથી આવતા? જ્યારે પ્રચાર માટે ગામના દરવાજા ખુલેલા છે ત્યારે ઉમેદવારી માટે કેમ બંધ થઈ જાય છે? શું પક્ષોની પસંદગી અગાઉથી નક્કી હોય છે અને વણાદરા માત્ર સમર્થન માટે જ ગણતરીમાં આવે છે? શું યુવાનોની ભૂમિકા માત્ર રેલીમાં ભીડ વધારવાની જ છે કે પછી તેઓને નેતૃત્વમાં સ્થાન મળશે? આ પ્રશ્નો હવે માત્ર ચર્ચા પૂરતા રહ્યા નથી પણ ગામના મતદારોના મનમાં સીધો અસંતોષ પેદા કરી રહ્યા છે। શું આ વખતે વણાદરા ગામ માત્ર સ્વાગત અને તાળીઓ પૂરતું જ રહેશે કે પછી મતપેટીમાંથી કોઈ કડક સંદેશ બહાર આવશે? હવે નજર એક જ બાબત પર છે, વણાદરા ગામ આ સવાલોના જવાબ પોતે આપશે કે પછી આ પ્રશ્નો ફરી એકવાર બિનજવાબદાર જ રહી જશે? ભારતીય જનતા પાર્ટીએ મને થુવાઈ જિલ્લા પંચાયતમાં વડોદરા જિલ્લાના 30 થુવાઈ જિલ્લા પંચાયતમાં ટિકિટ આપી છે। તેમજ મનોજભાઈ પટેલ વણાદરા સીટ તાલુકા પંચાયતમાં લડે છે। ભારતીય જનતા પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ અને અમારા લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જે અમારી પર વિશ્વાસ રાખીને અમને ટિકિટ આપી છે, અમે બાહેધરી આપીએ છીએ કે અમને પ્રચારમાં જનમેદની અમારી જોડે બહુ મોટી ઉમટી પડે છે, બહુનો સારો સહસહકાર મળે છે, જંગી બહુમતીથી અમે જીતવાના છે અને અમે એ પણ તમારા મીડિયાના મારફત મતદારોને બાહેધરી આપીએ છીએ કે તમે અમને વોટ આપશો, 5 વર્ષ સુધી તમારે કોઈ તકલીફ પડે, સુખ દુઃખમાં અમે તમારી જોડે કોઈ પણ સમય છે, તમને કોઈ તકલીફ નહીં આવવાની। સરકારની જે યોજનાઓ છે તમામ યોજનાઓ છેવાડાના ઘર સુધી પહોંચે એ તમામ પ્રયત્નો અમારા રહેશે।